જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે લાલપુર તાલુકાના રીંજપર ગામે આવ્યા છીએ અને રીંજપર ગામના ખેડૂતે એક જગ્યામાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે, એક જગ્યામાં નથી વાપર્યું. ખેડૂતનું નામ છે દાડુભાઈ રાજસિંહભાઈ વસરા. હવે આપણે દાડુભાઈ હારે ચર્ચા કરીએ કે કેમાં ગ્રીન ઇન્ડિયા આપ્યું અને કેમાં નથી આપ્યું, અને આપ્યું અને નથી આપ્યું એમાં અને આગતરી અને પાછતરી એટલે કેટલા દિવસનો ફરક છે અને બે મગફળીની પોઝિશન શું છે ને એ આપણે નજરે જોઈએ. હવે દાદુભાઈ, આમાં તમે કયું ખાતર આપ્યું છે? ગ્રીન ઇન્ડિયા. આમાં ગ્રીન ઇન્ડિયા. ભાઈ, આ ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું મગફળીનું વ્યવસ્થિત શૂટિંગ કરી. દાદુભાઈ, આ મગફળી ને દી કેટલા થયા? 1 મહિનો ને 5-6 દી. 1 મહિનો ને 5-6 દી ની આ મગફળી છે ને? બરાબર છે. આ કેટલાની જારી વાવેલી છે? 20 ની જારી. 20 ની જારી છે. ઓકે. હવે દાદુભાઈ, આમાં તમે શું કર્યું હતું? આ મગફળીમાં આમાં બીજું સુફર નાખ્યું હતું. આમાં બીજું સુફર નાખ્યું ખાતરમાં. હવે આ મગફળી કેવી થઈ તમારી? આ 2 મહિના ને 7 દિન. 2 મહિના ને 7 દિન ઓરવીને વાવી હતી. હા, ઓરવીને 1 મહિનો આગળ આના. તો તમને અટાણે બે મગફળી તમારી બાજુમાં વસે સેટો છે ખાલી, મતલબ આગતર ને પાસ્તર, એ બે માં તમને શું ફરક લાગે? આ હારી લાગે અમને, અને ગ્રીન ઇન્ડિયા સારું લાગે. ગ્રીન ઇન્ડિયા સારું લાગે. સરસ. પછી નડુભાઈ, બીજી તમને કદાચ ખબર નહીં હોય, આપણું ખાતર પલાળી અને એનું દ્રાવણ બનાવી અને એની આપણે દવા છાંટી શકીએ, એટલે જેથી કરીને આ ઈયળ છે, મહી, પોપટી એમાં ખૂબ ફાયદા થાય. બીજું નડુભાઈ, મને તો એવું લાગે કે આ માંડવી તમારી ઉથળકીએ ગઈ છે હવે તો, હે? અને આ માંડવી તમારી એકદમ ફળદ્રુપ છે. તો ખેડૂત મિત્રો, લાલપુર તાલુકાના નાંદુરી છે, રીંજપર છે, ભરૂડિયા, વાવડી, ગોદાવારી, ટેબડા, ધરમપુર, આ ગામના ખેડૂતોને આ દાડુભાઈ તો કદાચ તમે બધા ઓળખતા હો અને ક્યાંય ને ક્યાંય કોન્ટેક્ટમાં હોય તો દાડુભાઈનો તમે અભિપ્રાય મેળવો. આમાં દાડુભાઈએ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે અને આમાં દાડુભાઈ રાસાયણિક ખાતર વાપર્યું છે. બે મગફળીને 1 મહિનાનો ફેર છે. એક મગફળી 1 મહિનો 5-6 દિની થઈ ને એક મગફળી 2 મહિના 5-6 દિની થઈ, આવડો ફરક છે. તો લાલપુર તાલુકાના કોઈ ખેડૂતને ખાતર લેવું હોય ગ્રીન ઇન્ડિયા તો અમારા ડીલર છે દિલીપભાઈ વરુ. દિલીપભાઈ, તમારો મોબાઈલ નંબર અને તમારી પેઢીનું નામ બોલો. મોબાઈલ નંબર છે 9792 પેઢીનું નામ છે કિશન એગ્રો સેન્ટર. ભાઈ, નાંદુરી રોડ ઉપર કિશન એગ્રો સેન્ટરમાં ખાતર કોઈને જોતું હોય તો ત્યાંથી તમને મળી રહેશે. અને દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, ઝેર મુક્ત ખેતી કરો, અને બીજું કે રાસાયણિક કરતા તમને સારું રિઝલ્ટ મળશે એના માટે તમે ગમે ત્યારે દાડુભાઈનો કોન્ટેક્ટ નંબર એમાં આપ્યો છે, દાડુભાઈનો અભિપ્રાય મેળવજો.